કોઈ ગમે એટલી ફાંફા ફોજદારી કરતું હોય પરંતુ કમળનું ફૂલ હટ્યું તો બધું પૂરું, આવી વાત કરી છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય. કોને તે કહી રહ્યા હતા તે ચર્ચાઓએ હાલ બજારમાં જોર પકડ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. એક લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં અંદરો-અંદર ગુજરાતમાં વિવાદ સતત દેખાઈ રહ્યો છે. આ વિવાદ છે તે શમવાનું નામ નથી રહ્યો. ઘણી જગ્યાએ નગર સેવકો રાજીનામે આપ્યા છે, ત્યારે ઘણી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે તેમની પોતાની કડવાશ છે તે ઠાલવી પણ રહ્યા છે. આ સદસ્યતા અભિયાન છે તેને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે તેવા અહેવાલો સમાચારોમાં સતત પ્રકાશિત થઈ રહ્યા છે. થોડાક દિવસ પહેલા CR પાટીલે પણ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જે બહાર ફરવા જવાના શોખીનો છે તે અત્યારે ફરવા જવાનું ટાળે અને સદસ્યતા અભિયાન છે તેને વેગ આપે. જે પ્રકારે ગુજરાતમાં ચોમાસામાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ રોડ રસ્તા અને લોકોના ઘરોમાં જે પ્રકારે પાણી ભરાયું, ત્યારબાદ લોકોમાં રોષ પણ ફાટી નીકળ્યો છે. છેલ્લા 4-5 વર્ષમાં ગુજરાતમાં જે મોટી ઘટનાઓ બની છે તેને લઈને પણ લોકોમાં નારાજગી સતત દેખાઈ રહી છે અને અલગ અલગ કૌભાંડ કે અલગ અલગ ભ્રષ્ટાચારના પણ વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે. કચ્છ માંડવીના ધારાસભ્ય છે અનિરુદ્ધ દવે, તેમણે સદસ્યતા અભિયાનમાં એક નિવેદન આપ્યું છે અને તે કોને કહી રહ્યા હતા તે હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. સૌપ્રથમ તેમનું હાલ નિવેદન સાંભળી લો. કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં તેમ કરી દઉં, આ કમળનું ફૂલ હટી ગયું બધું પૂરું. અને એવા કેટલાય જોયા છે ખેરખા કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું. જે પ્રકારે કચ્છ માંડવીના આ ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું નિવેદન છે તે જોતા ક્યાંક ને ક્યાંક તેમની વાતમાં કોઈ તેમનો પ્રતિસ્પર્ધી હોય કે કચ્છ માંડવીનો કોઈ ભાજપનો વ્યક્તિ હોય તેને કટાક્ષ કરી રહ્યા હોય તેવી હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ નેતા કોને કહી રહ્યા હતા તે નામ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ આ નેતાની જે પ્રકારે વાત હતી કે કોઈ ગમે તેવો ખેરખા હોય પરંતુ જો તેના પાસેથી કમળનું ચિહ્ન હટી ગયું ત્યારબાદ તેનું કોઈ મહત્વ રહેતું નથી. એવા અનેક વ્યક્તિઓ છે કે જે કમળના ચિહ્ન તેમના પાસેથી હટ્યા ત્યારબાદ તે કોઈ જગ્યાએ દેખાયા પણ નથી. આ નેતા હાલ કોને કહી રહ્યા હતા તે ચર્ચાનો વિષય છે. ગુજરાતમાં 30 વર્ષથી વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદો દિવસે ને દિવસે ચરમસીમા પર અલગ અલગ જિલ્લામાં પણ દેખાઈ રહ્યા છે. ભાજપનું જે મોવડી મંડળ છે તે પણ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિને નારાજ છે અને તેમના માટે પણ આ માથાનો દુખાવો છે. હવે જોઈએ કે અનિરુદ્ધ દવે કોને કહી રહ્યા હતા અને બજારમાં કોનું નામ સામે આવે છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ